સાધુ કોઈ આવું બોલે તો શું કીધું? મમતા રૂપી માં. અને આજે પણ જીવાત્મા, જેટલા બી જીવાત્મા છે તે કદાચ માયામાં બંધાયેલા હોય તો, સંસારમાં ફસેલા હોય તો કોણ બાંધે છે? મમતા રૂપી. મમતા એટલે આ મારું, આ મારું, આ મારું, કુટુંબ મારું, પરિવાર મારું, જે કઈ માયા છે તે એમાં મમતા રાખે છે. કબીર સાહેબે કીધું એ મમતા એ મરે નહીં, તેને મારે શું કરું? સાહેબ બોલ્યા, અરે ભાઈ બધી વાતો સાચું છે, બધી વાતો લાગણી છે, પણ આ તો આડું જન્મની, આડું અનાદિ જન્મની જે આ મમતા છે, મારા પરનો ભાવ છે, જે જીવ ભાવ છે, એ જીવ ભાવ ઉપર ઉપરથી સાંભળવાથી, ઉપર ઉપરથી ગાવાથી એ નથી મારતી. થોડી હૃદયમાં એમ થાય કે વાત સાચી છે, થોડું મનમાં એવું થાય વાત સાચી છે, પણ એ સાંભળ્યા પછી ઉઠીને બહાર જાય, ઘરે પહોંચે પછી જેવો ને તેવી એની મમતા જ હોય. એટલે જ્યાં જ્યાં મમતા છે, મોરારી બાપુ કીધું આ જીવને બે રસે બાંધે છે. મોરારી બાપુ કીધું જીવને બે રસે બાંધે છે, એક હું, બીજું મારું. હું આવો, હું આવો, હું આવો, બીજું આ મારું, આ મારું, આ મારું. આ બે રસ છે ને એ જીવને બાંધે છે. રવિ સાહેબ કીધું આ બધા જીવને બાંધવાની આ મમતા છે, જેના લીધે મોહ છે. મોહ છે એટલે એમાંથી મન આમાં ચોટ્યું, મન આમાં ચોટ્યું રહે છે. અને પછી અને એ મન પછી જેમ કહે તેમ જીવાત્મા કહે, ક્રિયા કરે છે. અને પછી તો એને બસ એવું કે મને મોજ આવે